નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। નવસારીના વિજલપુર ખાતે થોડા દિવસ અગાઉ એક મારામારીનો વિડીયો જે ખરો એ વાયરલ થયો હતો, જેની અંદર રોહિત રાજેશભાઈ નિષાદે ફરિયાદ નોંધાવી હતી કે રોહિત અને એના ભાઈને લગ્ન પ્રસંગની અંદર પીરસવા બાબતે રસોડામાં થયેલી રકઝક બાદ એમના ઘરે આવી અને 7 જેટલા ઈસમોએ ઢોરમાર માર્યો હતો અને જે અંગે 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પહેલેથી જ 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા, જોકે બાકીના 4 આરોપી હજુ સુધી ફરાર હતા। આરોપીની અંદર નીલુ સંતરામ ચૌહાણ, સાજન સંતરામ ચૌહાણ, દીપુ સંતરામ ચૌહાણ, માયા સુખદેવ પાટીલ, ગણેશ સુખદેવ પાટીલ, આકાશ બબલુ ચૌહાણ અને સાગર બબલુ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી। 2ને આગળ ઝડપી પાડ્યા હતા અને બીજા 4ને આજે વિજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે। ચીખલી બસ ડેપો સર્કલ પાસે રાત્રિ દરમિયાન બેફામ દોડતા હાઈવે ટ્રકના ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતા પંચમહાલના ખાનગી કંપનીના 38 વર્ષીય મોટરસાઇકલ ચાલક કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ચીખલી વાસદા માર્ગ ઉપર એસટી ડેપો સર્કલ પાસે ભારે વાહનથી અકસ્માત સર્જાયો હતો। મોટરસાઇકલ ચાલકના માથા પરથી ડમ્પરના ટાયર ફરી વળતા સાથે જ 100 મીટર સુધી મોટરસાઇકલ ઘસડાઈ હતી અને બનાવની વિગત મુજબ હાઈવા ટ્રક નંબર D-03P9727ના ચાલકે ગફલતી રીતે હંકારી GJ03AK3994ની મોટરસાઇકલને ટક્કર મારતા ચાલક અલ્પેશ કનકશી પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વધુ તપાસ પોલીસ કરી રહી છે। અમલસાડના કચોલી CHC ખાતે ટીબીના દર્દીઓને પોષણયુક્ત ખાદ્ય સામગ્રી વિતરણ કરાઈ। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે ટીબી નાબૂદી માટે સતત પ્રયત્નો કરી રહી છે, ત્યારે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ટીબી નિવારણ મંડળ ખૂબ જ સફળતાપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે। વલસાડના કચોલી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે આરોગ્યવર્ધક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી મંડળના પ્રમુખે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। દેસાઈ હાઈસ્કૂલના દેગામ બાળ વૈજ્ઞાનિકો કે જેમણે યંગ સાયન્સ લીડર તરીકે સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ સ્કિલ કોમ્પિટિશન અને વિજ્ઞાન મેળામાં પ્રતિનિધિત્વ કરેલ, તેઓને 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સન્માન કરાયું। વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન સુનીતાબેન, નેહીબેન અને પુષ્પાબેન દ્વારા બતાવવામાં આવ્યું। કોઈપણ ઘટના બને તો તેની પાછળ ચોક્કસ કારણ હોય છે, એ કારણ જાણી સમજી વિચારી યોગ્ય દિશામાં ઉકેલ મેળવવા પ્રયત્ન કરતા ચોક્કસ ઉકેલ મળી શકે એની સમજ આચાર્ય રાકેશભાઈ દ્વારા આપવામાં આવી હતી। ભેસ્તાન આવાસ સુરતમાં આવેલ ભક્ત કવિ ઓખા કન્યા શાળા નંબર 10માં આચાર્ય મહાદેવભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી। શાળાની વિદ્યાર્થીની શેખ શિફા અને શેખ આલિયા દ્વારા આ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું। શેખ અક્ષા, શેખ શિફા, શેખ સાઇના, શેખ રોહિના, શેખ આલિયા દ્વારા વક્તૃત્વ રજૂ કર્યું હતું। ધરતીબેન ધારવા દ્વારા નિબંધ સ્પર્ધા અને એક્ઝિબિશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। પ્રાકૃતિક કૃષિ આજની જરૂરિયાત, જગતના તાતને કહો ચડાવે બાણ, હવે તો પ્રાકૃતિક કૃષિ એ જ કલ્યાણ। આપણે જાણીએ છીએ અને આશ્ચર્ય પણ થશે કે 1960 સુધી ભારત માત્ર કુદરતી રીતે જ ખેતી કરતું હતું, પરંતુ ત્યારબાદ વસ્તી વધારો તેમજ અન્ય સંજોગોના કારણે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવા વાપરવાની ભલામણ કરવામાં આવતી, પરંતુ હાલના સમયમાં કોઈ વિક્રેતાની ભલામણ, દેખાદેખી કે વધુ ઉત્પાદન લેવાના મોહમાં રાસાયણિક ખાતર અને દવાનો બેફામ ઉપયોગ થવાના કારણે જોખમ અત્યંત ભયાનક તબક્કે આવી પહોંચ્યું છે। માટે ઘડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કરાયેલા પ્રયત્નો થકી આજે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ મહત્વ સમજે રાજ્યના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। પરિણામે પર્યાવરણનું જતન, આરોગ્યની સુરક્ષા, ગુણવત્તાસભર ઉત્પાદન તથા મહત્તમ ઉપજ મેળવવામાં પણ સફળતા મળી રહી છે, જેથી કરી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કૃષિ ક્ષેત્રે બીજી હરિયાળી ક્રાંતિ લાવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી।
ચીખલી તાલુકાના સિયાદા ગામે ગ્રામ પંચાયત ભવનનું કામ છેલ્લા 2 વર્ષથી અધૂરી હાલતમાં બંધ હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. સિયાદા ગામમાં દુકાન ફળિયા વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત ભવનનું બાંધકામ શરૂ કરાયું હતું, પરંતુ આ બાંધકામ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે, જેમાં ગ્રામ પંચાયતના ભવનના આ નવનિર્મિત મકાનમાં ફ્લોરિંગ, ગ્રીલ, બારી, દરવાજા, શૌચાલય, કલર કામ સહિતનું કામ બાકી હોય 2 વર્ષથી આ મકાનનો ઉપયોગ વિના પડી રહ્યું છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 73% અને સાંજ દરમિયાન 34% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. સ્ટેટ હાઈવેના અધિકારીઓનું અક્કલનું પ્રદર્શન. વાંસદાના કંભોઈ ગામે સ્ટેટ હાઈવેનો પુલ ખુલ્લો તો મુકાયો, પણ રેલિંગ મૂકવાનું એજન્સી ભૂલી ગઈ. પુલની રેલિંગના અભાવે રાત્રિ દરમિયાન ગોથું ખાતા વાહન ચાલકોની સામે નહેરમાં ખાબકવાનો ભય. વાંસદા તાલુકાના કંભોઈમાં ઘણા સમયથી નવા પુલનું નિર્માણની કામગીરી ચાલુ રહી હતી અને પુલના કામગીરીની પૂર્ણ થતાની સાથે જ સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા પુલને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ સ્ટેટ હાઈવેના અધિકારીઓનું અક્કલનું પ્રદર્શન કરી પુલની ધારે આડાશ કે રેલિંગ મૂકવાનું એજન્સી ભૂલી ગઈ છે, જેથી ત્યાંથી વાહન ચાલકો જે પસાર થાય છે એમની અંદર નહેરમાં ખાબકવાનો ભય સતાવી રહ્યો છે. આજ રોજ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સીની અંદર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ વિદ્યાર્થીઓ સહિત વાલીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 10 થી 12 સુધી રાખવામાં આવેલા આ સાયન્સ ફેરની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માર્ગદર્શક તરીકે ટીચરોએ પણ ખૂબ જ મહેનત કરી હતી અને સુંદર મજાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા અલીપોર સ્થિત હાઈવેના 4 રસ્તા ખાતે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ચીખલી પોલીસે સક્રિયતા દાખવી હાઈવે સ્થિત અલીપોર 4 રસ્તા ખાતેથી ભારે વાહનોના ટ્રાફિકને દૂર કરવો રહ્યો. ચીખલી નજીક નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા અલીપોર સ્થિત વસુંધરા ડેરી ખાતે હાઈવે ઓવરબ્રિજ નીચેના 4 રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈ વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડે છે, ત્યારે આ દિશામાં પોલીસ જરૂરી પગલાં લઈ ટ્રાફિકને હળવો કરે તે જરૂરી છે, જેથી લોકોનો કિંમતી સમય અને ઈંધણ બંને બચી શકે. નવસારીને મહાનગરપાલિકા તો બનાવી દેવાય, પણ મહાનગરપાલિકા કચેરીથી માત્ર 100 મીટરના અંતરે આવેલા આ એક સર્કલ પાસે, કે જે પેટ્રોલ પંપ પાસેનું સર્કલ છે અને જેને કહી શકાય કે ભાઈ મનસુખલાલ એન્ડ કુ દ્વારા બનાવવામાં આવ્યું હતું, ત્યાં તમે જોશો તો દુનિયાભરના રખડતા ઢોરોએ પોતાનો અડીંગો બનાવ્યો છે. એક તો શાકભાજી માર્કેટ ત્યાં છે, બીજું નગરપાલિકાની કચેરી છે, ત્રીજું ત્યાં પેટ્રોલ પંપ છે અને ત્યાંથી 3 રસ્તાઓ ફંટાય છે, જેને કારણે લઈ એમ પણ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. અને ત્યાં તમે જોશો તો ત્યાં મોટી સંખ્યાની અંદર રખડતા ઢોરોએ પોતાનો અડીંગો બનાવી લેતા ટ્રાફિક જામ થઈ રહ્યું છે. તો ત્યારે પોલીસ અને પાલિકા શું કામગીરી કરી રહી છે એની સામે પ્રશ્નો ઉઠવા પામ્યા છે. નવસારીના ખરસુપા પાસે સર્વિસ રોડ ઉપર એક ડમ્પરની અંદર આગ લાગવા પામી હતી. ડમ્પરનો નંબર GJ5BV7582 કે જેની અંદર કોઈક કારણોસર આગ લાગવા પામી હતી. જોકે એની અંદર કોઈ જાનહાનિ થઈ નથી, પણ આગ લાગવાના કારણે એ રસ્તા ઉપર અવરજવર બંધ થઈ ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને આ દ્રશ્ય જે ખરો એમને અમારા દર્શક એવા રશ્મિ પટેલ દ્વારા મોકલવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી સૂચિત કાર્યક્રમ અનુસંધાને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા, તથા નવસારી, વલસાડ, ડાંગના કલેક્ટર, DDO સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા હતા. આગામી 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાનાર લખપતિ દીદી કાર્યક્રમ સંદર્ભે સચિવ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસના મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સ્થળ વાસી બોરસી ખાતે તૈયારીઓને લગતી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
છાપરા રોડ સ્થિત કેટલીક સોસાયટીઓ દ્વારા અવરજવર કરવા માટે રસ્તાઓ બંધ કરી દેવાયા. છાપરા રોડની કામગીરીને પગલે રસ્તો બંધ હોવાથી વાહન ચાલકો આસપાસની સોસાયટીના રસ્તાઓનો ઉપયોગ કરતા હતા. રસ્તો બંધ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ. નવસારી છાપરા રોડને ફોરલેન બનાવવા માટે તેમજ પાણી ગટરની લાઈનો નાખવા માટે કામને પગલે છાપરા રોડ સ્થિત સોસાયટીઓમાંથી લોકો પસાર થઈ રહ્યા હતા અને જેને કારણે લઈ અને સોસાયટીના રહીશો દ્વારા પોતાની રીતે આ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરી આમ વાહન ચાલકો જે ખરા એ સોસાયટીની અંદર પ્રવેશી ન શકે, જેના સંદર્ભે જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.